2022માં ગુરુહરિની રૂમમાં જવાનું થયું. એવીડીમાં ગુરુહરિ એકલા બિરાજમાન હતા અને કશુંક લખી રહ્યા હતા. સેવકને જોયો એટલે ખુરશી પર બેસવાનું કહ્યું. તો એ લખી રહ્યા હતા. થોડીક વારમાં ખબર પડી કે આપણા સત્સંગના પ્રદેશોના નામ લખી રહ્યા હતા. એમાં સૌ પ્રથમ નામ ઘનશ્યામ પ્રદેશની સામે લખ્યું હતું. એમાં ગુરુ હરિએ સૌથી પહેલું નામ લખ્યું હતું હરિહૃદય. હરિહૃદય એટલે શ્રી હરિનું હૃદય એટલે ગુણાતીતાનંદ સ્વામીજી, અને હરિપ્રસાદ સ્વામીજીનું હૃદય એટલે પ્રબોધજીવન સ્વામીજી, અને પ્રબોધ સ્વામીજીનું હૃદય એટલે હરિહૃદય પ્રદેશના તમામ ભક્તો. આપણે એટલા માટે હરિના હૃદય સમાન છે કે પરમ દિવસે ગુરુ હરિ એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી માંડીને આજ સુધી દરેક મિનિટ પ્રસન્નતાનું દર્શન કરાવે છે. એટલે આપણે હરિના હૃદયો છે. એમાં એ વિશેષ કરીને આજે જોડીનો મંગલકારી દિવસ, મકર સંક્રાંતિ. આપણને સૌને ખબર છે કે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે વખતે દાનનો વિશેષ મહિમા હોય છે. તો એ વખતે આખી ભારતીય સંસ્કૃતિના સમગ્ર હિન્દુ સમાજ એક યા બીજી રીતે યા તો ગાયોને ઘૂઘરી કે કંઈ ઘાસ ખવડાવે છે, યા તો બ્રાહ્મણોને દાન કરે છે, યા તો સાધુ સંન્યાસી સંતોને જમાડે છે. એનું વિશેષ પુણ્ય શાસ્ત્રમાં કહ્યું છે. પરંતુ 1979ની મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી હતી. એની આગલી રાત્રે સ્વામીજી 3 વાગ્યાના જાગી ગયા, અને જાગી ગયા પછી સવાર સુધી સ્વામીજી કે મેં વિચાર કર્યો, અને પછી વિચાર એમને 14મી જાન્યુઆરી 1979માં રજૂ કર્યો કે આ આવતીકાલે મકર સંક્રાંતિ છે, તો કે જોડીમાં ભક્તો શું અર્પણ કરશે. પછી એક વાક્ય બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી માટે તો અહીંથી છેક પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, પરંતુ એના સંબંધવાળા અને નિષ્ઠાવાળા ભક્તો માટે પણ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. સમજાય એવી વાત નથી. રાખના પડીકાનું મતલબ વેલ્યુઝ, મૂલ્યાંકન, આ જગતનું મૂલ્યાંકન. પણ ભગવાન અને મોટા પુરુષની કૃપાથી જ્યારે સમર્પણ કરવાનું આવે છે ત્યારે ભક્તો સહજ અવસ્થામાં સમર્પણ કરે છે. એની સામે આપણને બધાને અસંખ્ય અનુભવો છે કે આપણે કંઈ પણ સમર્પણ કરીએ એના કરતાં અનંત ઘણું સમર્પણ તો ભગવાનને મોટા પુરુષ આપણી પાસે કરે, આપણા માટે કરે છે. આપણે આજે સમર્પણ કરવું છે તો કઈ ભાવનાથી કરવું છે? કે તો શુદ્ધ સમજણ છે, અહીંયાથી પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, આપણે એનાથી પુરુષ રાજી ના થાય. પછી બીજું વાક્ય બોલ્યા સ્વામીજી કે સેવક સ્વરૂપને શું આપી શકે? સ્વરૂપનું તો દુનિયા છે, અનંત બ્રહ્માંડ એના છે, એને આપણે શું અર્પણ કરી શકીએ? પણ જેના અનંત બ્રહ્માંડ હોય, જે માલિક હોય એ ભગવાન સ્વામિનારાયણ છે, અને એને ધારણ કરનાર જે સ્વરૂપ છે. આજની તારીખે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજમાં સ્વામિનારાયણ ભગવાન અને સ્વામીજી સ્વયં નખથી શિખા પર્યંત બિરાજમાન છે. તો એ આપણી વચ્ચે પધાર્યા છે, તો આપણે એને શું આપી શકીએ? આપણે એટલું આપી શકીએ. બહુ બધા દીકરાઓએ પ્રાર્થના કરી છે ગઈકાલે ને આજે
સમર્પણ તો એવું છે કે હરિહૃદયના પ્રદેશના ભક્તો સ્વામીજી કાયમ એક પોતાનું માનીને આ પ્રદેશમાં પધાર્યા છે, પોતાનું માનીને રહ્યા છે અને પોતાનું માનીને અધિકાર કર્યો છે. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં બધા ભક્તોએ પ્રાર્થના કરી કે જેવી રીતે સ્વામીજી અમારી પર અધિકાર કરતા હતા એવી રીતે આપ નિરંતર અમારી પર પોતાનો માનીને અધિકાર કરજો. અને ગુરુહરિએ પણ કીધું છે કે આપણે જે કાર્ય શરૂ કર્યું છે એની અંદર સર્વોપરી નિમિત્ત હરિહૃદયના ભક્તો બનવાના છે. એટલે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે જોડી તો નિમિત્ત છે, તમે પધાર્યા છો ને એનું ઋણ અમે નહીં ચૂકવી શકીએ. કે આપ આમ ભક્તોને દર્શન દેવા પધાર્યા અને એક જોડીનું ખાલી નિમિત્ત છે, કારણ કે ભગવાનને મોટા પુરુષ તો દેના બેંક છે, લેના બેંક નથી. ગુણાધ્યાન સ્વામી વખતે જ્યારે જૂનાગઢ મંદિરનું કામ ચાલતું હતું ત્યારે જે હવેલી બનતી હતી એના લાકડા સોમનાથ એટલે કે વેરાવળ બંદરથી લાવવાના હતા અને જૂનાગઢ સુધી લાવવાના હતા. એ જમાનામાં ગાડામાં લાવવા પડતા અને મોટા લાકડા હતા. તો એક હરિભગત ગાડામાં લાકડા લઈ આવ્યા છે ત્યાંથી. તે વખતે એનું જે હેલ કહેવાય કે રેન્ટ કહેવાય કે 70 રૂપિયા હતા. તો પછી લાકડા ઉતાર્યા એટલે ગુણાત્યાન સ્વામીએ કીધું કે આ 70 રૂપિયા એમને આપી દો. ત્યારે પેલા હાથ જોડીને સ્વામીજીને કીધું, ગુણાત્યાન સ્વામીજીને કે સ્વામી મારે તો સેવા કરવી છે, મને 70 રૂપિયા નથી જોઈતા. ગુણાત્યાન સ્વામી કે પણ તારે બી પેટ છે ને ભગત, તો કે એનાથી વિશેષ તમે છો એટલે મારી સેવાને ગ્રહણ કરો. ગુણાત્યાન સ્વામી ધીરે રહીને બોલ્યા, સારું અમે તમને આગળથી અપાવી દઈશું. પેલો સમજ્યો નહીં અને ખાલી ગાડા લઈને જતા હતા. રસ્તામાં વંથલી ગામ આવ્યું, ગુરુહરિનું પ્રસાદીનું પ્રાગટ્ય સ્થાન. ત્યાં આગળ રાત રોકાયા. ત્યાં અમુક લોકોને એવું લાગ્યું કે આ સ્વામિનારાયણના સાધુ સત્સંગી આવ્યા છે તો આપણે એને બૂચ મારી અને ડબ્બામાં ઉતારીએ. એટલે ભગતને કીધું કે ક્યાં જાઓ છો? તો કે હવે પાછા. તો કે કપાસ લેવો છે, સારો ભાવ છે, સસ્તામાં તમને આપીએ. તો કે સારું. કેટલો ભાવ? તો કે આટલો ભાવ. તો કે સારું. તો ગાળા ભરી દીધા. ગાળા ભરાઈ ગયા અને સવાર નીકળતા હતા ત્યાં જેને કપાસ વેચ્યો તો એનો ભાઈ આવ્યો વેરાવળ બાજુથી. તો કે ત્યારથી માણસ આવે છે ખેપીઓ કહેતા સંદેશવાહક, અને એ કહે છે કે રૂમાં તેજી આવી ગઈ. તો પેલા કે મેં તો વેચી દીધું. તો કે કેટલામાં વેચ્યું? તો કે આટલામાં. તો કે 500 રૂપિયાનું નુકસાન ત્યાં કર્યું. ત્યાં 70 રૂપિયા ભક્તોએ સેવા કરી, એની સામે ગુણાત્યાન સ્વામી શું બોલ્યા? આગળ ઉપર અમે તમને અપાવી દઈશું. એટલે આ લોકના એ પુરુષ નથી કે આપણે ધન આપીએ. હા, સ્વામીજીએ પણ આશીર્વાદ આપ્યા છે કે પ્રભુની બેંક અનંત ઘણું કરીને પાછી આપે છે અને આપણને બધાને અનુભવ છે. એટલે આપણે નિરંતર સેવામાં નિમિત્ત બન્યા કરીએ છીએ અને પોતાનું કશું જ વાલું રાખ્યું નથી. આજે જોડી પર્વ છે કે જોડીમાં અર્પણ કરવાનું એક પ્રક્રિયા છે. ના, જોડી પર્વ નથી. જોડી નિમિત્તે ગુરુહરિ સાથે આપણને દર્શન કરવાનું એક સ્મૃતિ પર્વ છે. જોડી તો ચાલ્યા જ કરશે, દર વર્ષે ઉત્તરાયણ આવ્યા જ કરશે, પણ ગુરુહરિ પધાર્યા એ આપણા માટે સૌથી મોટું સૌભાગ્ય છે. બીજી વસ્તુ યોગાનો યોગ. આજે લગભગ 650 મુક્તો 400 જેટલા ભાઈઓમાંથી અને 250 ત્યાંથી 650 મુક્તોએ અમરીશ જીવન જીવવાનો સંકલ્પ કરી અને આજે ગુરુહરિના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. ગ્રહણ નથી કરી, એને કરુણાએ કરીને અર્પણ કરી છે. આપણી લાયકાતે કરીને નથી મળી, એની સામર્થ્ય કરીને આપણને દીક્ષા મળી છે. એની સામર્થ્ય કરીને, એના સંકલ્પે કરીને. કારણ કે ભગવાનનું કાર્ય કોઈ દિવસ અટકતું નથી. સ્વામીજીનો સંકલ્પ હતો યુવકો, સ્વામીજીનો સંકલ્પ હતો અમરીશોનું જીવન, અમરીશ દીક્ષા. અને સ્વામીજી યોગીજી મહારાજનો સંકલ્પ પકડેલો
કે 1962માં જ્યારે પહેલી વખત અંબરીશ દીક્ષા આપવાની હતી ત્યારે સ્વામી ગુરુ યોગીજી મહારાજે હરિપ્રસાદ સ્વામીજીને કહેતા પ્રભુદાસભાઈ હતા કે આપણે લિસ્ટ બનાવો. લિસ્ટ 79 અજ્ઞાસી લોકોનું થયું. પણ જ્યારે દીક્ષા કે મળવા માટે બોલાવ્યા ત્યારે ખાલી 2 જ આવ્યા, 77 ના આવ્યા. અને આજે મારે છેલ્લા 4 દિવસથી ના પાડવી છે કે તમારે નહીં, તમારે નહીં, હમણાં નહીં, પછી નહીં, દીક્ષા માટે. તો એ સમય હતો કે 2 જણ તૈયાર થયા અને 77 ના આવ્યા. તો અત્યારનો સમય છે તો એ 400 દોડીને કેમ દીક્ષા લેવા આવ્યા? વિચાર કરીએ. તેનો જવાબ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ જ્યારે કેનેડાની ધરતી પર 300 ભક્તોને દીક્ષા આ વર્ષે આપી હતી, લાસ્ટ યર ઓગસ્ટ મહિનામાં ત્યારે પ્રબોધ સ્વામી દીક્ષા આપ્યા ત્યારે પહેલું વાક્ય બોલ્યા, આપણે નવા નથી. સ્વામીજી અસંખ્ય વખત બોલ્યા છે કે તમે નવા નથી, શાસ્ત્રીમાં ને યોગીજી મહારાજ વખતના ડોહલાઓ છે. તો આપણને દોડીને આવવાનું મન થયું કે 1962થી આજથી કેટલા વર્ષ થયા, તો આપણો આત્મા આજે બળને પામ્યો. તે દિવસે યોગીજી મહારાજની મરજી હતી, પણ આપણે દીક્ષા લેવા નહોતા આવી શક્યા. સાથી જગત પ્રધાન જીવો હતો. આજે આપણને સૌને અંદરથી ઉમંગ જગાડ્યો, અંદરથી રુચિ જાગી, અંદરથી એક રાજી કરવાની ખેવના જાગી, એટલે આપણે દોડીને અંબરીશ દીક્ષા લેવા માટે આવ્યા. તો સ્વામીજી જેવી રીતે આખું જીવન યોગીજી મહારાજના અભિપ્રાયો એમને સાકાર કરવા માટે એક ગુરુ ભક્તિનું દર્શન કરાવ્યું અને બાપાના બધા સંકલ્પો પૂરા કર્યા. આજે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી પણ સ્વામીજીના બધા જ સંકલ્પો પૂરા કરી રહ્યા છે. ગઈકાલે જ એક જણ જોડે વાત કરતા હતા રાજાવાડીમાં પરિવાર સાથે કે આપણે તો નિમિત્ત બનીએ છીએ અને સ્વામીજીના કાર્યમાં હાહાગડથલ કરીએ છીએ. સ્વામીજીના આપણે છીએ, સ્વામીજીના આપણને સ્વામીજી મળ્યા છે અને આપણે એના થઈને જઈને હાહાગડથલ કરીએ છીએ. તો સ્વામીજીની કૃપાથી 1.5 વર્ષની અંદર આપણો સમાજ ડબલ થઈ ગયો. તો એ એના પહેલાં બોલેલા મિશન ડબલ, પણ સંકલ્પ એમને કર્યો અને પૂરો પણ એમને કર્યો. તો આજે આપણે લગભગ ટોટલ બોમ્બેની અંદર આપણા હરિહૃદય પ્રદેશમાં અત્યારે 840 જેટલા અંબરીશ ભક્તો થયા. યોગીજી મહારાજ કહેતા હતા 2 જણ એક રુચિ બરાબર હોય તો 2 કરોડ બરાબર છે. તો 840 જણ એક રુચિને એક દિલથી ધામધામીને મુક્તને અર્થે જીવન જીવીશું, એમના બળે જીવીશું, એમના આશીર્વાદથી જીવીશું, એમને રાજી કરવા હાહાગડથલ કરીશું, તો સત્સંગનો વિકાસ તો કેટલો બધો થશે એની આપણે પણ કલ્પના નહીં કરી શકીએ. કારણ કે એ તો લાખોને જ સત્સંગમાં લઈ આવે, એમને વાર નહીં, એના સંકલ્પે બધા સત્સંગી થાય. પણ એ સત્સંગી સમાજ એની સેવા કોણ કરે, એનું જતન કોણ કરે, એની સાથે આત્મીયતા કોણ રાખે, એની સાથે સુહૃદભાવ કોણ રાખે, એના માટે ગુરુહરિ સ્વામીજીએ સંકલ્પ કર્યો અંબરીશોનો. કારણ કે તો ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો. ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 7માં કીધું છે એમ કે ભગવાન અને ભગવાનના સંત સાથે ભક્ત સાથે સંગ રાખ્યો જોઈએ. અને એનો પક્ષ રાખતા થકા આબરૂ વધો કે ઘટો, જીવો કે મરો, માન થાવ કે અપમાન થાવ, પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો જોઈએ. અને એવો પક્ષ રાખીએ આપણે તો એ પક્ષ મીન્સ આત્મબુદ્ધિને પ્રીતિ. અમે કેનેડામાં એકવાર શિબિરમાં હતા તો જયંતિભાઈ એક પ્રસંગ કીધેલો કે અમેરિકામાં બધા આમ ઉપરના જે છાપરા હોય આમ 2 સાઈડે ઢાળવાળા હોય, એમાં એક જણ ઉપર કંઈક રિપેરિંગ કરવા ચડ્યો કે કલર કરવા ચડ્યો, પણ એને પાછળ કમરે દોરડું બાંધેલું કે ઉપરથી કદાચ એને કંઈ સપોર્ટની જરૂર પડે તો ઉપરથી આમ લસરે કરે તો એ રીતે. હવે એની વાઈફને ખબર નહીં કે આ પાછળ દોરડું બાંધીને ઉપર ચડ્યો છે, અને બેન તો સ્ટાર્ટ કરીને નીકળ્યા, પેલો ઉપરથી પડ્યો ધોમ થઈ નીચે અને પાછળ ઢળાયો બરાબર. પછી આગળ 2-4 ગાડીઓવાળાએ જોયું કે લે શું જાય છે આ સર્કસ જેવું, એને કીધું કે આ પાછળ પેલો તરફડે છે. ત્યારે તો પેલી બાઈને ખબર પડી કે મારા હસબન્ડ કે તમે આવું કેવી રીતે કર્યું, કે મેં સપોર્ટ માટે દોરડું બાંધ્યું હતું ઉપર અને ચડ્યો હતો.
પછી તો 6-8 મહિનાનો ખાટલો હતો, એના કેટલા ફ્રેક્ચર ને બધું રિપેરિંગ થયું. પછી એની પેલી જે પાર્ટી રાખી સારા થયા ની ઘરે. આ તો નિર્દોષ બુદ્ધિ કોને કહેવાય ને આત્મબુદ્ધિની પ્રીતિ કોને કહેવાય ની વાત કરું છું. હજુ સ્ટોરી અધૂરી છે. પછી એના ઘરમાં ગેટ વેલ સૂનની પાર્ટીને બધું થઈ ગયું. એમાં એ બાથરૂમ ગયા. બાથરૂમમાં એના વાઈફે કેમિકલ વાપરેલું ક્લિનિંગ માટેનું. એ ઓલાએ સિગરેટ પીને અંદર નાખી, એમાં ભડકો થયો, એટલે પાછું બધું સળગી ગયું. અને છતાં એ હાથ જોડીને કહે છે, દાસના દાસ. જયંતિભાઈ વાત કરતા હતા કે એની વાઈફ માટે એને મનુષ્ય ભાવનો સંકલ્પ ના ઉઠ્યો, આત્મબુદ્ધિને પ્રીતિ ઓછી ના થઈ. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે દેહને દેહના સગા સંબંધીની સાથે જેવી આત્મબુદ્ધિને પ્રીતિ છે, એથી વિશેષ કરીને ભગવાન અને ભગવાનના ભક્ત સાથે રાખવી જોઈએ. પછી મહારાજે કહ્યું, એટલું કરીએ તો શું થાય? મહારાજે કીધું, અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક દોષ એ પજવવાને અસમર્થ થઈ જાય. બીજી વાત કરી કે ભગવાનના ધામને વિશે પરમપદને પામે છે. અને ત્રીજી વાત કરી કે એવી જ રીતે ભગવાનને વિશે એવી અચળ મતિ રાખે, વજ્રની ખીલીની જેમ, તો એને મરીને ભગવાનના ધામમાં જવું એવું નથી. એ તો છત્તી દેવે ભગવાનના ધામને પામી રહ્યો છે. તો આપણે બધા છત્તી દેહે અક્ષરધામને પામી રહ્યા છે. કારણ જ્યાં જવાનું છે ત્યાં જ બેઠા છે. પ્રભુ સ્વામી બોલતા હતા, જ્યારે 2018માં સ્વામીજી પાછા પધાર્યા હતા, કોઠા તબિયત ખરાબ હતી એટલે, ત્યારે પ્રભુ સ્વામી શિબિરમાં આવ્યા હતા અને ત્યારે જ વાત કરી હતી, પ્રાપ્તિ એ જ પૂર્ણાહુતિ. કે જે સેકન્ડે આ પુરુષના દર્શન થાય ને પ્રાપ્તિ થાય, તે જ દિવસે આપણી સાધનાની પૂર્ણાહુતિ થઈ જાય. કારણ જ્યાંથી આપણે આવ્યા છે એનો સંબંધ થાય છે, અને જ્યાં પહોંચવાનું છે એનો સંબંધ થાય છે. એટલે પ્રાપ્તિ એ જ પૂર્ણાહુતિ છે. એટલે આજે આપણે ભાગ્યશાળી છીએ કે અંબરીશોને દીક્ષા લેવાનું સૌભાગ્ય મળ્યું, અને ગુરુહરિએ કરુણા કરીને આપણને દીક્ષા આપી. સ્વામીજીએ બહુ બધા આશીર્વાદ આપ્યા છે દીક્ષાના. જ્યારે 1986માં 23મી જાન્યુઆરીના દિવસે સ્વામીજીએ 51 અંબરીશોને સૌપ્રથમ દીક્ષા આપેલી. એના પહેલાં સ્વામીજી મંદિરના બાંકડા પર બિરાજ્યા હતા, અને ત્યાં સ્વામીજી પોતાનો સંકલ્પ જાહેર કર્યો હતો કે બાપાનો સંકલ્પ હતો કે આવા ધામધામીને મુક્તને અર્થે જીવે એવા કુટુંબો તૈયાર કરવા છે. તો સ્વામીજી કે આપણે એવો સમાજ તૈયાર કરવો છે, અને એવું એક લિસ્ટ બનાવી અને આપણે એવી દીક્ષા આપી છે. પછી સ્વામીજી પાછળથી અંબરીશ દીક્ષા નામ પાડ્યું, અને તે વખતે 51 અંબરીશોને દીક્ષા આપી. ત્યારે સ્વામીજી પહેલું વાક્ય બોલ્યા હતા, આજથી તમારું આગળનું બધું માફ, માફ અને માફ. આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે જૂના અંબરીશો, નવા અંબરીશો ને નવા કાર્ય કરતા, મીન્સ પ્રપોઝ અંબરીશો નેક્સ્ટ યરના, એ બધાને આપ અમારું આજથી આગળનું જે કંઈ છે એ બધું માફ કરજો. કારણ આજે માફી આપવાવાળા પુરુષ હરિપ્રસાદ સ્વામીજી હતા, અને આજ આપના થકી પ્રગટ છે. તો સ્વામીજી આશીર્વાદ આપ્યા કે તમારું બધું માફ. એ કોણ બોલી શકે? ચાલો, ધેટ ઇઝ અ સુપ્રીમસી. માફ કરવું કોણ કરી શકે? સરકારનો ગુનો થયો હોય, આ દુનિયામાં, આ દેશની અંદર ગુનો થયો હોય, તો છેલ્લી અલ્ટિમેટ માફી કોણ આપી શકે? રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ. તો કોણ એવું કહી શકે કે આજથી તમારું બધું માફ? કાળ કર્મને માયાનો નિયામક હોય, એનાથી પર હોય, અને જીવના દોષને ગુના માફ કરે, એ પુરુષ બોલી શકે, અને એ ભગવાન બોલી શકે. એટલે પહેલા આશીર્વાદ સ્વામીજીએ આપ્યા હતા. બીજા આશીર્વાદ સ્વામીજી કીધું કે મને પણ બહુ આનંદ છે. પણ તે દિવસોમાં સ્વામીજી બોલ્યા હતા કે દિવાળીના દિવસે આપણને કેટલો બધો આનંદ હોય. સ્વામીજી કે 1000 દિવાળી ભેગી થાય
અને જેટલો આનંદ કોઈને થાય એના કરતાં વધારે આનંદ જ્યારે કોઈ ભક્તો અંબરીશ દીક્ષા લે છે ને ત્યારે મને થાય છે. તો પ્રબોધ સ્વામીજી અત્યારે જે આનંદનું દર્શન કરાવે છે શું છે કે આપણે બધાને સંકલ્પ તો ભગવાને ઉઠાડ્યો અને બળે પ્રભુએ આપ્યો, પણ આપણે ખુલ્લા રહે, આપણું કોઈક હૃદય હશે કે આપણી કોઈક ને કંઈક વસ્તુ એમને ગમતી હશે એને નિમિત્ત બનાવી અને એમને સંકલ્પ કર્યો અને એટલે આપણને બળ મળ્યું અને આજે આપણે અંબરીશ દીક્ષા લેવાનો સંકલ્પ ઉઠ્યો. ત્રીજી વાત કરી સાંઈ કે અંબરીશ ના હોય અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતો હોય કે સદભાવ હોય કે સ્વામિનારાયણ ભગવાનના સાધુનો કોઈ ગુણ લેશે, કોઈ મહારાજે કીધું છે કે આ સાધુ તો ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ કોઈ ગુણ લેશે રે એ તો બ્રહ્મ મોલે જઈ પૂગશે રે. તો એ સાધુનો ગુણ આવશે ત્યારે બી અક્ષરધામ તો પહોંચે છે, તો પછી નિષ્ઠાવાન હોય એનો શું ફરક? તો કાર્યકર્તાને શું ફાયદો? તો અંબરીશોને શું ફાયદો? સ્વામી કે પેલા બધા બી અક્ષરધામ પહોંચશે, પણ જ્યારે અંબરીશ અક્ષરધામ પહોંચશે ને ત્યારે એને યોગીજી મહારાજ ભેટશે. ભેટશેનો મિનિંગ વિશેષ રાજીપો થશે. એથી આગળની એક બીજી વાત કરી કે જે અંબરીશ દીક્ષા લે છે એની પર બાપાની શાસ્ત્રીજી મહારાજની મીઠી નજર રહેશે. મીઠી નજર એટલે શું? મીઠી નજર એટલે નિરંતરનું જતન, નિરંતર આપણું ધ્યાન રાખશે. તો આજે આપણે અંબરીશ થયા તો અંબરીશ દીક્ષા લેવાનો સંકલ્પ ઉઠાડ્યો એમને, એમને દીક્ષા પણ આપી, પણ અંબરીશ થયા એટલે હવે નિરંતર આપણું જતન કરશે કે જ્યાં બી ભૂલ કરીશું કે જ્યાં બી કંઈક હશે તો જો કોઈ એવું પરિબળ આવી ગયું તો રક્ષા કરવા બી પ્રગટ થઈ જશે. એક અંબરીશ એને કંઈક વ્યવહાર નહીં ફાવ્યો હોય કે કદાચ ધંધામાં નુકસાન થયું હશે, કોઈના પૈસા લીધા હશે, સંજોગોના દિને 8-10 વ્યક્તિના પૈસા એ પાછા ન આપી શક્યા. પૈસા ના આપે એટલે જેના પૈસા નહોતા મળ્યા એ લોકોએ આ અંબરીશને મારવાનું કે મારી નાખવાનું કાવતરું કર્યું. એ પોતે ટીચર હતા એટલે સ્કૂલથી નીકળીને ઘરે જાય એમાં વચ્ચેને જે એક જગ્યા એવી આવતી હતી કે જ્યાં એકાંત હતું કે જ્યાં કોઈ માણસ ના જોતું હોય, એટલે પેલા બધા ભેગા થઈને 8-10 જણાને મારવા માટે હથિયાર સાથે પ્લાનિંગ કર્યું. પણ જેવા પેલા ભગતને દૂરથી જોયા ત્યારે ભગતને એકલા ના જોયા, 15-20 ભક્તો સાથે જોયા, ટોળામાં જોયા. એટલે આ લોકોને થયું કે આટલા બધાની વચ્ચે આપણે ક્યાંથી મારીએ તો મર્ડર કેસ થશે અને આપણી પર એ લોકો મારશે તો આપણને ભારે પડશે. એટલે પ્રોગ્રામ પોસ્ટપોન રાખ્યો. બીજે ત્રીજે દિવસે ફરી પ્લાનિંગ કર્યું, ફરી પણ એકલા સ્કૂલેથી નીકળતા જોયા, પણ જ્યારે એમની સામે આવ્યા ત્યારે આજુબાજુ ટોળું જોયું. એવું 3 વખત થયું. એટલે એક હરિભગતને પછી એ હરિભગતને સંકલ્પ ઉઠ્યો કે સ્વામીજી અચ્છા પેલા 10 જણા હતા મારવાવાળા, એમાંના 1 જણને અંતર્હૃદયમાં ભગવાન પ્રગટ્યા અને એને પેલા 9 જણને કીધું ગલા રામ રાખે ને કોઈ ના ચાખ્યા. તો હરિપ્રસાદ સ્વામીનો ભગવાન સ્વામિનારાયણનો અંબરીશ છે, એને આપણે 10 નહીં 1000 ભેગા થઈને તો ના મારી શકીએ. એટલે પછી ઓલાએ અંબરીશને કીધું કે અમે તો તને મારવા આવ્યા હતા પણ આવું થયું. ત્યારે અંબરીશ પછી સ્વામીજીના દર્શન કરવા ગયા અને સ્વામીજીના દર્શન કરવા ગયા ત્યારે સ્વામીજી પહેલું વાક્ય બોલ્યા, મહારાજે આપણી કેવી સરસ રક્ષા કરી નહીં? તો અંતર્યામીપણે કીધું. પછી એથી આગળનું વાત કરી. પછી સ્વામીજી કહે તમારી રક્ષા કેમ કરી તમને ખબર છે? તો કે તમે બાપાના સંકલ્પમાં ભળ્યા ને અંબરીશ થયા ને એટલે તમારી રક્ષા કરી. બાકી વ્યવહાર તો એને ખોટો કર્યો તો જ, પણ બાપાના સંકલ્પમાં ભળ્યા એટલે મહારાજે તમારી રક્ષા કરી. પછી કીધું કે તમે ખેડૂત છો ને? તો કે હા. તો કે તમારી તો રક્ષા થશે જ, પણ તમારા ગાય ભેંસ બળદ હશે ને એની પણ ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરશે, એને પણ કોઈ નામ નહીં લઈ શકે. તો એ અંબરીશનો લૌકિક રીતે બી એ મહારાજના અને સ્વામીજીના આપણી પર આશીર્વાદ છે. પણ આપણે ખરેખર અંતરથી એવી નિષ્ઠાથી જીવવું છે સાથી કે નિષ્ઠા દ્રઢ થાય. સ્વામીજી વાત કરી હતી કે નિશ્ચય જે દિવસે નક્કી થાય કે આ ભગવાનનું ભવ્ય સ્વરૂપ છે એને બીજી સેકન્ડે સંકલ્પ ઉઠવો જોઈએ કે હવે આખી જિંદગી તને રાજી કરવા જ કરવું છે જીવન. તો આપણને ભગવાને એ તો પહેલું સ્ટેપ તો ક્લિયર કરી દીધું નિષ્ઠાનું. હવે બીજું સ્ટેપ આત્મીયતાનું છે, એ સિદ્ધ કરાવવા માટે પ્રબોધ સ્વામીજી આપણને દીક્ષા આપી છે. અને એવી આત્મબુદ્ધિ અને પ્રીતિમાં આપણે સૌએ જવું છે અને યોગીના હરિના હૃદયમાં બેસવું છે. તો
તો આજે પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે. સ્વામીજીથી આગળના બી આશીર્વાદ આપ્યા. સ્વામીજી કે આત્મનિષ્ઠા અને નિષ્કામ ધર્મ સિદ્ધ થઈ જશે. એ હેતુથી મેં તમને અમરીશ દીક્ષા આપી છે. આત્મનિષ્ઠા એટલે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, અને નિષ્કામ ધર્મ એટલે મધ્ય 50, છેલ્લા 5, પ્રથમ 44. ભગવાન સિવાય કશું વાલી ના રહે એવું એક ભગવાન સાથેનો, મોટા પુરુષ સાથેનો દિવ્ય સંબંધ. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે જોડી તો નિમિત્ત છે. જોડીનો દિવસ એને તો પ્રભુ સાંઈ પધારીને મંગલકારી બનાવ્યો છે, અને આપણા માટે ભાગ્યનો દિવસ છે કે આજે અંબરીશોને પણ દીક્ષા મળી, અને આજે અંબરીશ નથી અથવા તો પહેલાં જૂના અંબરીશો છે એ બધા જ ભક્તોને આજે ગુરુહરિ દર્શન દેવા પધાર્યા, આપણને આશીર્વાદ દેવા આપવા માટે પધાર્યા. તો આપણે બધા સમૂહમાં ભેગા મળીને પ્રાર્થના કરીશું કે પ્રભુ સ્વામીજી આપનું જીવન અદ્ભુત છે. હમણાં જે ભજન ગાયું કે એની ગુણાત્યાન સ્વામીની સાધુતાને વારી જાઓ, યોગીજી મહારાજની ગરીબાઈને વારી જાઓ, અને પ્રબોધ સ્વામીજીની સહજતાને વારી જાઓ. સહજતા મિનિંગ બહુ છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિની અંદર સહેજ બી ગુણ હોય તો એનું પેરેલલ ગુણનું જાણ પણ એની સૂક્ષ્મમાં હોય. જ્યારે ભગવાનને મોટા પુરુષે અનંત કલ્યાણકારી ગુણો ધારણ કર્યા હોય. યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ બોલતા હતા કે શાસ્ત્રની અંદર જેટલા બી કલ્યાણકારી ગુણો લખ્યા છે એ બધા જોગીમાં મળશે, અને કદાચ શાસ્ત્રમાં લખવાના રહી ગયા હશે તે પણ બધા યોગીજીમાં મળશે, જોગી મહારાજમાં મળશે. તેવા અનંત કલ્યાણકારી ગુણોને કોઈ ધારણ કરે હોય એની અંદર, અને છતાંય એ ગુણો પ્રમાણે વર્તવામાં પ્રયત્ન ના કરવો પડે, અથવા એ ગુણોની અંદર હોય એનું કિંચિત જાણપણું ના હોય, એનું નામ સહજતા કહેવાય. અને એવી સહજતા જેની અંદર હોય એ સાકાર બ્રહ્મનું સ્વરૂપ હોય એની અંદર હોય. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એ ગુણાતીતની સાકાર બ્રહ્મની પ્રણાલિકામાં બેસવાનું મળ્યું. તો આપણે કશું જ કરવાનું નથી, સ્ટીમરમાં બેસી ગયા છે. સાધના માત્રને એમને ઝીરો કરી નાખ્યું છે. આખો સત્સંગ કૃપા સાધ્ય છે, પણ સાધનમાં આપણે એક ડગલું એના તરફ ચાલવાનું છે. 99 ડગલા એ ચાલે છે. એક ડગલું એટલે રુચિ રાખવી, એક ડગલું એટલે રાજી કરવાની ભાવના રાખવી. નહીં શીખવાડ્યું આપણને, હે હરિ હરિ તું રાજી થા, બસ એક તું રાજી થા. તું રાજી થા તો એનો અર્થ એવો નહીં કે તું રાજી થા ને બીજા રાજી થાય, પણ બસ એક તું રાજી થા મીન્સ તારા સિવાય મારે બીજા કોઈને રાજી કરવા નથી. એવી ટોપ શુરુથી આપણું ડેસ્ટિનેશન ગુરુહરિ એના સૂત્રો દ્વારા અને એમને આપણને આ ભાવના આપી છે. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે દીક્ષા આપનાર કરતાં, દીક્ષા લેનાર કરતાં દીક્ષા આપનાર એની જવાબદારી બહુ વધારે છે. અમારા એક સાધક સ્વામીજી રસોડામાં પધાર્યા, હરિપ્રસાદ સ્વામી, અમારા નિર્ગુણ સ્વામી હતા. એ રસોઈ બનાવતા હતા અને પસીને રેબજેબ હતા. સ્વામી ત્યાં આવ્યા. સ્વામી કે શું કરે છે? તો કે રસોઈ બનાવું છું. 2-3 હજાર માણસની રસોઈ હતી અંદરના રસોડામાં. પસીને રેબજેબ હતા, શરીર પણ ભારે હતું. એવી હાલતમાં સ્વામીજીને ભેટ્યા રાજી થઈને. ઓહો નિર્ગુણ, કેટલી સરસ સેવા કરો છો. ત્યારે એનું મન મનુષ્યભાવમાંથી પસાર થતું હશે. એટલે એને એવું કીધું કે સ્વામીજી ખોટું શું કામ કરો છો? ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે જ્યારે મારા દેહ કરતાં સવાઈ પ્રીતિ અને સવાયો ભોગ, સવાયો ભીડો જ્યારે હું કોઈના માટે બેઠું છું ત્યારે તો એ વ્યક્તિને હું દીક્ષા આપું છું. એમ ગુરુહરિ આપણને દીક્ષા આપી છે, તો આપણે એને કંઈ કરીએ, રાજી કરીએ, એના કરતાં એમની જવાબદારી અનંત ગણી વધારે છે આપણને સુખી કરવાની. પણ એ તો આવ્યા છે જેના માટે, એ એમની જોબ છે આ ધરતીની, કે જેટલા યોગમાં આવે એને ગુણાતીતનો ભાવ પમાડી અને મહારાજની ગોદમાં બેસાડીને સૌને સુખિયા કરવા. એટલે આજે ગુરુહરિના ચરણો પ્રાર્થના છે કે આપ પધાર્યા, અમારા સૌનું સૌભાગ્ય છે. અને હજી પણ બીજા 10 દિવસ રોકાવાના છો. એટલે ગઈ વખતે દર્શન પર્વ હતું. દર્શને કરીને કલ્યાણ કર્યું 20,000નું. દર્શન આપીને 20,000 ભક્તોને આનંદ કરાયો. આ વખતની જે યાત્રા છે એ આશીષ પર્વ છે. એટલે આ વખતે રાજી થઈને આપણને આશીષ આપવા માટે આવ્યા છે. એટલે ગઈકાલે ગોરેગાંવના 103 હરિભક્તો 1 to 1 ગુરુહરિના દર્શન કર્યા, આશીર્વાદ લીધા, અને પોતે કંઈક ને કંઈક એમના કાર્યમાં નિમિત્ત બનવા માટે
ગુરુ ભક્તિ અદા કરવા માટેનો સંકલ્પ કર્યો. આજે સવારે મલાડનું મંડળ ઈસ્ટ, જેને વર્ષોથી અમે લોકો સુદામા મંડળ કહેતા હતા, પણ સરપ્રાઈઝ એ થયું સ્વામીજીની કૃપાથી કે નાની નાની રૂમોમાં સ્વામીજીએ પધરામણી વર્ષો સુધી કરેલી એ કુરાડ વિલેજની જે આજુબાજુના વિસ્તારના ભક્તો, એ બિચારા ગરીબ કહેવાતા અને ગરીબ દર્શન થતું હતું. આજે 6 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને 22 આઈટી પ્રોફેશનલ છે. MBA ને બધા તો કેટલાય છે. ભગવાનને મોટા પુરુષ તો દિલથી જો તોડાય છે. આને પૈસા ઇમ્પોર્ટન્ટ નથી. હૃદયમાં રહેલી શુદ્ધ ભાવના એ લોભ ક્રોસ કરી અને ભગવાનના ચરણોમાં ભાવના પહોંચે છે ને ત્યારે એને સાચી ભક્તિ કહેવાય છે. અને એ કર્યા પછી તારી સેવા ત્યાં નિમિત્ત બનાવે. જેમ ચંદ્રકાંતભાઈ આપણા લોંગ આઇલેન્ડવાળાએ જે ભક્તિ આશ્રમમાં 1988માં પોતાની 30 વર્ષની બધી સેવિંગ્સ આપી અને એ મકાન બનાવવામાં બહેનોમાં નિમિત્ત બન્યા હતા. અને પછી સ્વામીજીએ મકાન કોઈને બતાવતા હતા અને કહ્યું હતું કે ચંદ્રકાંતભાઈએ બનાવ્યું. ત્યારે ચંદ્રકાંતભાઈ સ્વામીજીના ચરણોમાં રડીને કીધેલું કે સ્વામીજી, મને આજ આપ આશીર્વાદ આપજો કે આપે કોઈ દિવસ એવું ના કહેવું પડે કે મેં સેવા કરી છે. અને જ્યારે હું આ ભક્તિ આશ્રમ જોઉં તો મને સંકલ્પ ના ઉઠે કે આમાં મારી સેવાનું કોન્ટ્રીબ્યુશન છે. આને નિષ્કામ ધર્મ કહેવાય, સાચો નિષ્કામ ભાવ કહેવાય. તેરા તુજકો અર્પણ. આપણે એવી શુદ્ધ સમજણથી સેવા કરવી છે. એવું નહીં કે આ બિચારા છે. શાસ્ત્રીજી મહારાજ રડતા ઘણી વાર તો કે મારા દેવું થઈ ગયું છે, મજૂરના કડિયા ચડી ગયા છે, ભાવ બધા ભાડા ચડી ગયા છે, આપો, પગાર ચડી ગયા છે, અને બધા આપે તો કે બિચારા શાસ્ત્રીજી મહારાજ. તો ભગવાનનું સ્વરૂપ બિચારું હોય. અનંત બ્રહ્માંડ નજર બનાવે છે ને બિચારા હોય. અને મંદિરના ચરુમાંથી તો આટલા દરમાં કાઢ્યું હતું, જેમને મંદિર દેખાડેલું આખું, અને ચરુ પણ દેખાડ્યો છે બોચાસરમાં. તો એ શાસ્ત્રીજી મહારાજને કાંઈ જરૂર નહોતી. એમ એ વખતે એવી શાસ્ત્રીજી મહારાજે ગરજ ગ્રહણ કરી હતી. સ્વામી કે યોગીજી મહારાજે સેવા કરીને લીધીને એ પોતાના પ્રેમમાં નવડાવીને લઈ કરીને પછી લીધી. સ્વામી કે અત્યારનો સમાજ છે ને એ સેવા સમજણપૂર્વક કરે છે. એક જાણપણે કરે છે કે પ્રભુ તારા કાર્યમાં તું મને નિમિત્ત બનાવશે. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના છે કે અમને આપ સર્વોપરી નિમિત્ત તમારે જેમાં બનાવવા છે તેમાં. તો આપણે બધાએ એ સંકલ્પ કરવાનો છે કે અમારે કેવળ તમારા તરફ નજર રાખી અને તમને રાજી કરવા છે. તો શરીર, અમારું શરીરને ઇન્દ્રિયો તમારા ગમતામાં વર્તે, અમારું ધન છે તમારા ચરણોમાં સેવા થાય. એવી જ રીતે આજે અમારા જીવનની અંદર આપ અમને એવું બળ આપજો, બુદ્ધિ આપજો, આશીર્વાદ આપજો કે અમે સર્વોપરી નિમિત્ત બનીએ, આપણી સાથે એવો દ્રઢ સંબંધ કરીએ. આપ સૂક્ષ્મથી સૂક્ષ્મ રીતે પણ 1 સેકન્ડના લાખમાં ભાગમાં કોઈ પણ પ્રકારના જાનપણાનું દર્શન નથી કરાવતા. કોઈ પણ વસ્તુમાં હું શબ્દ નથી આવતો, કોઈ પણ વસ્તુમાં અમહિમા નથી આવતો. નિરંતર મહિમા, નિરંતર પ્રેમ, નિરંતર સુહૃદ ભાવ, નિરંતર દાસત્વનું આપ દર્શન કરાવો છો. એ અમારા સૌની, એ આપણી પ્રોપર્ટી, અમારી સૌની પ્રોપર્ટી બને એવા આશીર્વાદ આપજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.